માટે ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું તે બદલ હું બ્રહ્માકુમારીઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌથી પહેલાં આપણે બ્રહ્માકુમારી દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને મેં મારી દીકરીનું એમાં રજિસ્ટ્રેશન કરાયું. તો હું મારો અનુભવ કહું તો પહેલાં મને એમ હતું કે દિવસમાં એ એટલો બધો મોબાઈલ રમતી હોય છે, ટીવી જોતા હોય છે, એ લોકોને આપણે વારે ઘડી અમુક વસ્તુ કહેવી, અમુક સંસ્કારોનું સિંચન આપણે કરવા માગીએ ને તો પણ બાળક માનતું નથી હોતું. જે આ બ્રહ્માકુમારી દ્વારા આપણને ઓટોમેટિક તૈયાર કરીને છોકરા ઘરે મોકલાય એવું કહેવાય એવું છે. મેં મારા બાળકમાં જો બદલાવ જોયો તો એની અંદર કે સવારે એ ભગવાનને પ્રેયર કરતા શીખી છે. એ જ્યારે જમે છે ત્યારે ભગવાનને બોલાવતા શીખી છે કે મારી સાથે દરેક જગ્યાએ ચલો. સૂતી વખતે એને વડીલો સાથેના સન્માનમાં બી બહુ ફેર પડ્યો છે. બીજી વસ્તુ કે બાળકોની સાથે સાથે માતાઓને બી પ્રેરણા આપવામાં આવી છે કે આજે મમ્મીઓ બાળકોને બી મોબાઈલ આપી દે છે અને પોતે બી મોબાઈલ લઈને બેસી જાય છે. એટલે એ વસ્તુ બી એમને રોકાઈ કે જો તમે બાળકોની સામે મોબાઈલ નહીં લો તો બાળક પણ નહીં લે. આ બહુ મોટો અત્યારે મોબાઈલ બહુ મોટી મુસીબત થઈ ગઈ છે આપણા બધા માટે. તો એના માટે હું બ્રહ્માકુમારીઝના બહુ થેન્ક યુ કહું છું. અને બીજી વસ્તુ કે એ લોકો આપણા માટે હજુ બી દર રવિવારે બાળસભા ચાલુ કરવાનું વિચારી રહ્યા છે. તો આપણે આશા રાખીએ છીએ કે આપણા બાળકો બી એ રવિ સભામાં જોડાય, બાળકોની જે ચાઇલ્ડ કેર માટેની છે. થેન્ક યુ સો મચ બ્રહ્માકુમારી જે આ નિસ્વાર્થ ભાવે અમારા માટે સેવા કરી રહ્યા છે. બહુ જ બધો આભાર. ઓમ શાંતિ. ખૂબ ખૂબ થેન્ક્સ ચિંતનબેનનો, જેમણે પોતાના